તમે મોમાં જે ઓર્ગોનિક મરચા કર્યા છે એના વિશે તમારે કંઈ કેવું છે સ્વાસ્થ્ય માટે? ઓર્ગેનાઇઝ ખેતીવાળું છે એટલે આમ શરીર માટે સ્વાસ્થ્ય માટે એકદમ સરસ છે. મિત્રો અત્યારે આપણે મળવા માટે લેડાઉ મારા મોમાને ત્યાં આવ્યા હતા. તો મારા મોમાએ પોતે આમ ભણેલ ગણેલ અને ગણાય લગભગ 1994 તે પોતે એસએસસીની પરીક્ષા પાસ કરી, પણ આમ મહેનતુ જીવ છે. એમ પોતાની મહેનતથી પોતે આપણે થરાદ એડવાન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ છે એ એમના દીકરા છે શૈલેષ કુમાર. ખેતરની અંદર એવું નહીં કે એક ભણવામાં જ, ખેતર હોય, પશુપાલન હોય, એમાં બહુ સારી રીતે કામ કરે છે. તો ખાસ તો કહેવાનો મતલબ આપણો એ છે કે અત્યારે દરેક લોકો ઓર્ગોનિકની વાતો કરે છે. તો સામાન્ય રીતે ઓર્ગોનિક શું છે એમ? તો ઓર્ગોનિકનો વસ્તુ એવો છે કે આપણે જે શરૂઆત પહેલી કરવી છે ને તો ખાવા પીવાની વસ્તુઓથી કરવી પડશે એમ. તો એનું ઉદાહરણ મારા મોમાએ એમના ખેતરની અંદર ઓર્ગોનિક રીતે મરચાં કર્યા છે કે જેની અંદર એમણે કોઈ પણ પ્રકારની દવા નાખેલ નથી. ખાલી ઓનલી ફોર છાણિયા ખાતરથી. જુઓ તમે મિત્રો દેખી શકો છો, આ જુઓ એકલું છાણિયું ખાતર છે. આમ જમીનની અંદર છાણિયા ખાતરથી આ મરચાં કર્યા છે. અને ઓર્ગોનિક વસ્તુથી પણ મરચાં આવે છે, એવું નથી કે દવાની જરૂર પડે છે. જુઓ મિત્રો, આ મરચાં દેખાય છે, એની કમ્પ્લીટ સારી રીતે કરી છે. જુઓ, મારો આગ્રહ હતો કે ઓર્ગોનિક મરચાં છે, તમે ઓર્ગોનિક મરચાં ખો અને સ્વાસ્થ્ય સુધારો એમ. તો મિત્રો તમારાથી પણ જે બને, વધારે ના થાય તો કંઈ નહીં, પણ આપણા ઘર પૂરતું આપણા સ્વાસ્થ્ય જાળવવા માટે, એ માટે આપણે પણ ઓર્ગોનિક ખાવા માટે વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. ચલો મિત્રો, મળતા રહીશું આવી જ અવનવી વાતો સાથે. જોડાયેલા રહેજો અમારી સાથે. જો અમારા પેજ પર નવા છો તો અમને ફોલો પણ કરી લેજો, જેના કારણે આવી કોઈ રીલ આવે તો તમારા સુધી તરત જ પહોંચી શકે.